ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ આજ તો ખબર તરત હવે અમારે તો નાસ્તો કરવો છે, કોમ નહીં કરવું. તો કાંઈ ભૂખ લાગી છે. ઓકે, ચણા મગ બાફ્યા છે, બાફ્યાને પલાળ્યા. મમ્મી ખાને મેં ક્યાં હે, ફોકા મોહન થાળ હે. ચા ગુડુ મોટો નહીં થતો તારા. જો મોટો ના થતો હોય તો પાણી બદલી નાખ. હા હા, એટલે તાને પાણી બદલી નાખવાનું. ઓક્સિજન મળે એટલે ના, પાણી રોજ બદલવાનું તો જ મોટું થાય. તો ગાઈસ આપણા કુંડો લાવ્યા છે, તે આજ બધા વાવેતર કરવું છે. હેડ મોબાઈલ ફેદાય ચીવી આવી જાય છે આ બાજુ. મોબાઈલ ફેદા પિક્ચર. ગુડ મોર્નિંગ જૈન છો. એ ગુડ મોર્નિંગ. જય માતાજી. કેમ છો ગાઈઝ? મજામાં? લેતા હતા આખા બતાવજે. તો ગાઈઝ આ 20 5 મારવાની વાતો કરે છે. 5 કેમેરા મારે એટલે કે મારે તાકાત જોઈ છે એમ કે. રંજીત તા બહુ મારવા હેડી સારી જો બોડી બતાવી. આટલી બધી તાકાત એ ગુડ મોર્નિંગ. કાલે આવી જાન તારી સિકટ કઈ લાવી છે? હા અરે હવે તોડી નાખી. કોઈ નહીં જીવ બોલવાની છે. મમ્મી આવે એટલે ભરાવું. આ રે લઈ નાખો તો કાલે મૂકી. આ લે આ અડધી જ છે. લે હા કશું નહીં આવતું છે. એ વાપરે છે રૂપાવાળી ગીત તો છે. વાપરે પછી ગાય છે. તો ગાય ફોનનો બંને નાસ્તો કરીએ છીએ. રાતની રોટલી પાપડી. ઉભા થા રામ. ભણાભાઈ જાગો જાગો, સવાર પડી. તો ભાઈ ચલો આપણો કાપે તરબૂચ. મેટલા શું કરું છું લે? હા ખાટિયા તો અમે લાયેલા તો ખાવાની થઈશું તૈયારીઓ. આપણે આજે કશું નહીં કાઢો જવું નહીં વોટર પાર્કમાં. હા ચાલ ને 2 મહિને પ્લાન કરીએ છીએ. પછી શિલ્પા આવશે એટલે પાર્વતી જતી રહેશે. તારા આબુ આવજે બેસી રહેજે નહીં. ચલો ગાઈસ તો ખાઈએ. મમ્મી કાલ લાવી હતી શિખર હારી શક જોજે કાપજે. શું લાવે જેન્સી? બગડી જશે શું? પડે બગડી છે જોજે. ક્યાં જવાનું વોટર પાર્ક? બગડીશ મીટલા. એ મીટલા મીટલા જોડે રો કે રમવું તને જોડે રો. મમ્મી નહીં આવ્યો બાપુ? હવે તો ખેતરવા જવું તો જોવો તો રોહ. બોલી નાખજો કપાઈ જશે. કેવો છે એ બોલી આખું નીકળી ગયું છે. રેકડી જેવું આમ અડન કેવું થાય ને. અડન કેવું થાય ને. તો નાખશે થોડી સા. લાગે બટાકો બનતો લાગે. હા મારે તો પેટ ભરાઈ ગયું છે ઓલરેડી. તો ખાવાની ઈચ્છા થતી નહીં. હવે રાતનું હોય ને તો શાક ખાધું હતું. લોટ કાજલ બધી નાખ્યો.
ચલો હવે હું જોઉં સાફ સફાઈ માટે. તો ગાઈસ અહીંયા સાફ સફાઈનું કામ ચાલુ છે કારણ કે થોડા દિવસ પહેલાં લગ્ન છે. આપણા ભાઈ અમારા ગાઈસ અમારા ભાઈબંધ થઈ જવા મને નહીં મારા છે ના મારો. ચલો ગાઈસ તો આટલું સાફ સફાઈ કરી જો ઘાસ અહીંયા ઘાસ હતું બધું કાઢી નાખ્યું, બધું ક્લીન કરી દીધું, થોડી એક બાકી છે કરી દીધું. અને આ બાજુ રીંગણ આવ્યા છે ને આ રેગડી તે નીચે પેલું શું કહે ઘાસ કાઢી અને ખોમણો કરવાનો એટલે રીંગણો વધારે આવું. આ ટેકલો શું કરો છો મોવડી? હા એ ચમ આવું થઈ ગયું લે? હોય ના હોય તો નાખતું સાત નાવાનું. હા બાર તો તડકો કાળો મેચ થશે. અને કાજલ બનાવે છે મરચો અને ખાવાનું બનાવે છે. હા ખાવ છે મરચો મસ્ત મેં કાવા છું. હા હે ને શાક બનાવીશ માં મોટો તો સારું થાય છે ગાય પણ બતાવું કેમ એટલું જ શાક છે? હો હરિયો બળિયો ગાલી ના દો તો કૂદો. ખાવાય બેસી ગયો બધો. ખીચડી બનાવી છે, ખીચડી બનાવી છે. મેં જોયા છું ને હમણાં હું કાઢીને કીધું છે આવું બનાવીશ શાક. પપ્પા જ્યાં તો કાલ મોમાન ઘેર, પપ્પાને હાહરી મોમન બે આવ્યા છે. મોમા આવો. નહીં ક્યારે તો એમ તો આવો મોમ. ખબર નહીં આવે છે મેળ આવે તો આવ્યો તો મમ્મીને ખબર લેવા આવ્યા છે મોમો. તો એ જ મોમો પપ્પા બે આશે લાસ લઈ લાવો. પોણી લાવજે પોણી. આ દોડી દોડી ટેકલા આવું કરો છો. તો ગાઈઝ મોમોને આવ્યા છે તે ખાવાનું બને છે ગરમ રોટલી અને શાક. તો ગાઈઝ પપ્પાને ખાવા દે હસ મોમોને બે લેટ થઈ ગયા. હા વાનું છે વાનું નવરાયો ના એ અંદરથી ખાતા ખાતા આવ્યો. એને અડાડ નાખજે પાણીમાં. ના એ વયા રે નહીં નાખવું હાલ. વયા વયા ઠંડુ બરફ જેવું એ રીતે ના અંદર નો ગુડ્ડુ તું બીમાર છું ખબર? બધાને બીમાર પાડે તું. તારે ક્યાંથી નેટ આવે છે? લાઇટ તો છે નહીં તો એ લાઇટ બંધ થઈ જાય. ચાલ બેહા તો હવે આપણે જે ખેતર બાજુ. તો ગાઈસ આમાં તો ઉનાળો આવ્યો ને લાઇટનો ઠેકાણો જવા મળે. લાઇટ જઈને ચીકુડી આવ્યો, વિલો આવ્યો. હા જેન્સો આલુ પી રહ્યા. બાદ કાજલ બહુ મિતાંશ ના લઈને ઊંઘ્યા. મિતાંશ જોઈ રહ્યો. મમ્મી મમ્મી સંભળાતું તો ડોર નથી સંભળાતી. અલે મીટલા તો બેસી જાઓ કે કોણ ના પાડે છે? સંજય આવું કરું છું તું? કેમ? અલે આ ઉપર ઘણો છું. પાર્વતી આ ટોયકો પાડ. એ તો ફોન ચો ઉપાડું. ચીકુ શું ગાઈઝ ઉપર અમારે તો કોઈ ખાતું નહીં. હા લાઈટ જઈને તે તો સંજય લાકડો પાડો ઉપરથી. બોલે ચાંદ બુમા પાડું ડોલ લેતા આવશે એમ. ચીકુ લેવા ચીકુ લેવા
રિયો તો માટી ખાઈ શકું. તો ગાઈઝ અમે છે ને ખેતરમાં આવ્યા છે આપણે અહીંયા તો અહીંયા પવન નહીં કશું, ગરમી લાગે છે હોય કણે. ગાઈઝ કાજલોમાં બેસી જમ પડશે એટલે હા હય હું કેમેરો ઓમ કરે ને સીધી પડી હા ચોકલી જ મૂક્યા તો હમણાં પડશે. હાલ મેં કેમેરો ચાલુ કરે જેવો આવાજ કર્યો ને એવો ખાતર ફરી. આ તો પેલું પણ કૂતરો એમ બૂતરો પીતું હોય બગડી ગયો. હું તો ડાયરેક્ટ ખાઈ પડ્યો. તો ગાઈસ લાઈટ આવી છે એમાં જવું પાછું ઘેર. સંજો લાકડો ભાગે છે ખાવાનું હો તો એ લાકડો ઉઠાય છું અને ના તો ચીકુડીનો બાનો કો પાર્વતી લઈને આવીશ. બાનો કો પાર્વતી લઈને આવીશું ચીકુડી ભાગી. ચીકુ ભર્યા છું અમે ખાવા માટે. તાજો તમ ચીકુ હા એ મસ્ત પાકે ઘણી મત થાય. આ તો કાલે એકદમ પાકી જશે પડે પડે નહીં એક દાણા પાકી જાય ના તો જો હું ઉપર પાડે ને તો એમાં હાથ એટલા બધા ની બગડે કાજલી વેણે તો બગડે. એકદમ તો થઈ ધાબા ઉપર છે ઘેર. તો એ સંજો હેડ્યો મારો દોરો પહેરીને મારો દોરો પહેરીને હેડ્યો સંજો લગનમાં. લગનમાં તારે છોકરા જઈ ચાડા ચાડા દઉં તું એકલો જ જઈશું તે ના હું નહીં શકું ના આવ્યો નહીં હું કપડો નહીં કાલે પછી કાલે જવાનું છે એકલો. કાલે જવાનું હતું જજો પણ તો કઈ સંજય તો ગાડી લઈને જાય છે તારે હે રમણ છે બધે રાત નહીં ને કમણા આવો હા મમ્મી તો જબરું બોલ મળી ગયું છે મોમાં પાટો છે ન કવર તું વાવો તો કઈ લગન છે હા તો 2 દિવસના લગન છે પણ અમે આજે જઈએ છીએ કારણ કે કાલે જ લાલાજીનો સમૂહ લગન છે વિસનગર એકણ કાલ જવાનું છે એટલે આજે જઈ આવીએ વૈકણ તો કાલ ક્યાં જવાનું છે હું કપે ખાટલો લઈ લે પાછળ અલે ગાડી કેમ આવી સાફ કરી છે મોકલી દીધું આજે ચાડા ગોમે આવી ગયા છે હવે જઈએ સીધા લગનમાં. રોડ ઉપર ઘર સહિત કા મૂકી પપ્પાની ગાડી ચારે આવી જાય આંચો ગાડી મૂકશું આપણે તો ગઈશ લગન માટે 2 કોડ આવી છે. તો કઈ વહેલા વહેલા ખાવાનું બનવા મોડી દાળ દાળ મારે તો કસરત નહીં થઈ હજી તો. એ હો વળી હો ખાતું છે લે એ જો જોતો જ નહીં આ બાદ હો ખાતું છે લે જોજે પણ રૂપિયો મૂકે તો પણ જપતો જ ગુડલા ને સારું રૂપિયા નતો મૂકે તો સોન હવે ખાશે ના પેલા આપડે હું જોશે હા કમન બોલી જ નહીં આ કશું નહીં કરી મોટા બધા આમાં તો ખબર નહીં શાક કાપતી હતી ને પાછળ કૂતરું બેઠેલું ના એને આજી બે કરતો પતારત લઈ લીધો કૂતરો પણ પારતબેન અને દેશી કૂતરું હતું પાછું પેલું હતું આમ મોટું કરી શાક કાપતી હતી કૂતરું ત્યાં આવીને બેઠું હોય ને રમતો એ રહ્યો તો જોયો તો કાઢલી ના કિંજબુને જોઈને તો કિંજબુને ક્યાં જોવા પેલો નિતાન પેલું નવરાયો તો ખરી પણ એને મોટા એમના વરા ને તો કૂતરો અળકવા ઉપરો એ તો ફાર ખોરાક લે એ તારી માથા ફોડે ખૂ હા
મીતા સજ કરી ત્યાં તો લે હા તોફાની બાલક ગુડ્ડુ તો આવી નહીં. નટકટ તો અનુભવ અરે એ કોટા શું બોલી લઈ લે કો હવે લેવાનો કરો વધવાનું તો કઈ આપણે મોમેરું આવી છે, મોમેરી બધાને ચાલુ છે અને આપણે હોય બાકી તો કઈ ડીજે ચાલુ થઈ ગયું છે. ચોલ્લા કરે મૂકી લોહી આખું મને જેવું થયું ને હું જેમ વ્યુ આખો આ મારા તીજ હેડો અહીં ખાવ નહીં બોલી આપણે તારી રીતે ઉભો હોય નહીં કને લાવી સાડી ડ્રેસ લેચતી લેગો આ કોકને ફોટો બનાવી લે તો એક ને લે ગો ઉપરથી સાડી લેગો છે ના લેગો એટલે ના એટલે કોકને એઆઈ થી બનાવે તો ઓટોમેટિક એવો થઈ ગયો લેગો છે યાર લેગો તો તારે તે કોને એવું બનાવી ગાજલબેન આ તો આપણી તાઈ આવા હું કા મુકતા હશે ખાલી ફોટો આ તો વ્યૂઝ લેવા મારો કપડો મારો નહીં નામ કપડો મારો તમારો જ છે તમારો હું બધું મારો આખો મૂજ છું તો મને બદલાઈ ગયું છે એ પારતી આમ દેખાય પણ હજુ નહીં લેગો પેલા એના પર પહેરાય મારી ભાઈ હાર લાગે તો પહેરજો લેગો નાડી મિક્સ કરી હા પારતી વાળી મસ્ત લાગો આવો ખવડાવ ખૈલે નાટક કર્યા વગર નહીં પણ નાટક જ આવડું છું. તો ગાઈસ બધો ખાવા બે હશે તો ચટણી બનાવી છે કેરીની મસ્ત ખટ મીઠી લાગે રાતોણા જેવું લાગે સુંદા જેવું હા હા એવું મિત્રા ઓય તો તીખી નહીં એ રન કરી દેસ હો આજ તો દમી ના હા ખવડાવ જ્યાં સુધી પાછું ચાલુ કરી મીટલો બધો ને રન કરે છે હકણો જ નહીં રહેતો હે ડેટિયા તારી યાર જેવું યાર મને ઢોળી ના ખાવા હા પાપા આવી જાવ દે કાકા બોલો તમારના બાકી કાકા સંજય માં જોઈને કાકા એવું એ બાટલું પકડ મતલબ ના ખાવા મને કે હું કહીને કોમ કોઈ ખાવાની તો એરિયો ખાવા કાઢી બાજુ લઈ ગયો મમ્મી તાણા મમ્મી ખાન નહીં બધું વગણાતો કરે તો ગાઈ જા તો બધો ખાઈશું સંજય જોશે બાર પપ્પા તો જતા મમ્મા જોડે બે હે નાસ્તો અમારે ઘરને છે પણ શાક બનાવી તો તાર ખાઈ મમ્મી મને મેકીને લગનમાં જતો રહે તે હું તાર મમ્મી મેકીને હોય આવતી સારું કર્યું મમ્મી રવાના છે તો કઈ આપણે જમણવાર ચાલુ થઈ ગયો છે મોહનથાળ નતો લાવવાનું મારે તો કઈ આપણે તો ખાવાનું ચાલુ છે આપણે ખાઈએ તો ચલો ગઈશ આપણે જઈએ હું તો ગાડીમાં ચંપલ ખોવાઈ યુઝ પાણી કોણ દીવા સંજો આવ્યો લગન માલી બોડી આપો કે તને થોડા દાડે લગાવશ મસ્ત નહીં શું લગાવશ તું થોડા દાડે થોડી થવા માંગુ અમે લગાવીએ છીએ તમારે લગાવો તમારે જેમ ક્રીમ હોય તો નહીં લાગતો નહીં કાઢી ચચા પર થોડી મસ્ત નહીં બહુ સારી આવી ગયો સંજય હવ તો ટીપો પાડો પોણી ઊંઘવાનું કરવું 11 વાગે હારું વિટામિન સી હશે જો આમાં આ બાજુ મોકો પેલો તો ગાઈસ કાજલ મમ્મી પાર્વતી ગુડ્ડુ ને અમે બધા ઊંઘી છે અહીંયા તો ગાઈસ રાત પડી છે ને મમ્મીને આ બાજુ ઊંઘી જશું કાજલને બધો ચલો આપણે ઊંઘી જઈએ ગુડ નાઇટ બોડી પંખો ચાલો અવાજ આવો
એટલે ઊંઘી ગયો